નમસ્કાર મિત્રો, વેલકમ ટુ વિદ્યાર્થી જંકશન. તો આગળના વિડીયોમાં આપણે જોયું કે આપણે અલગ અલગ વસ્તુઓના જૂથ કેવી રીતે બનાવી શકીએ છીએ. હવે આપણે પદાર્થના ગુણધર્મો વિશે વાત કરીશું. શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે ડોલ અથવા તો ટમ્બલર પ્લાસ્ટિક અથવા તો કોઈ ધાતુની જ કેમ બનાવવામાં આવે છે? ક્યારેય કાપડ કે કાગળની ડોલ અથવા તો ટમ્બલર બનાવવામાં કેમ નથી આવતું? હવે અહીંયા તમે ફોટોમાં જોઈ શકો છો કે જો કાપડના ગ્લાસ કે ટમ્બલરમાં પાણી ભરવામાં આવે તો શું થાય? આ વસ્તુઓનો ઉપયોગ આપણે મુખ્યત્વે પાણી ભરવામાં કરીએ છીએ, જે પ્રવાહી છે, અને તે માટે આપણે એવો પદાર્થ વાપરવો જોઈએ કે જે પ્રવાહી એટલે કે પાણીને રોકી શકે. અને આ વસ્તુ કાપડ કે કાગળમાં શક્ય છે નહીં. એટલે જ તો આપણે કોઈ પણ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી એ પદાર્થના ગુણધર્મો અને ઉપયોગના હેતુના આધારે કરીએ. જો આવું કરવામાં આવે તો ઇચ્છિત પરિણામ અને કાર્યશીલતા મળે છે. ઉદાહરણ તરીકે, પાણી ભરવા માટે કાપડ, કાગળ કે ચામડાની વસ્તુ કરતાં પ્લાસ્ટિક, કાચ અથવા તો ધાતુની વસ્તુ વાપરવી યોગ્ય છે. તે યોગ્ય રીતે પાણીને રોકી શકશે. ઇમારત બનાવવા માટે કોન્ક્રીટ અને લોખંડના સળિયા એ લાકડા કરતાં વધુ મજબૂતી આપશે. એવી જ રીતે ઘરના બારી દરવાજાની ફ્રેમ જો લાકડાને બદલે લોખંડ અથવા તો સિમેન્ટથી બનાવવામાં આવે તો ઉધઈ લાગવાનો કે ભેજ લાગવાથી લાકડું ફૂલાઈ જવાનો પ્રશ્ન આવતો નથી. મતલબ કે વસ્તુના ગુણધર્મના આધારે જો એની પસંદગી કરવામાં આવે તો યોગ્ય કાર્યશીલતા અને ઇચ્છિત પરિણામ મેળવી શકાય છે. તો અલગ અલગ વસ્તુઓના ગુણધર્મો વિશે વાત કરીએ તો ગુણધર્મોમાં સૌપ્રથમ વાત કરીશું આપણે પદાર્થના દેખાવની. વિવિધ પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી અલગ દેખાતા હોય છે. જેમ કે લાકડું અને લોખંડ બંનેમાં ઘણી જ અસમાનતાઓ છે. સોનું અને ચાંદી, લોખંડ અને તાંબુ. આ પદાર્થો એકબીજાથી અલગ અલગ છે, તેમ છતાં લોખંડ, તાંબા, સોના અને ચાંદીમાં તમને કેટલીક સમાનતા મળી શકે છે, પરંતુ એ લાકડાથી તદ્દન જુદા છે. અહીંયા તમે જોઈ શકો છો લાકડા, સોનાના ઘરેણાં, ચાંદીના સિક્કા, તાંબાનો કપ અને લોખંડની ચેઇન. આ પદાર્થોની સમાનતાઓમાં તમે જોઈ શકો છો કે સોનું, ચાંદી, તાંબુ અને લોખંડ એક પ્રકારની ચમક ધરાવે છે, એક પ્રકારનો ચળકાટ ધરાવે છે, જ્યારે લાકડામાં એ ચળકાટ નથી. કાગળ, પુઠ્ઠું, લાકડું, તાંબાનો તાર, એલ્યુમિનિયમ ફોઇલ કે ચોકના ટુકડા, આ વસ્તુઓને જ્યારે બે ભાગમાં કાપવામાં આવે ત્યારે જો તેના કપાયેલ ભાગનું આપણે નિરીક્ષણ કરીએ તો અમુક સપાટી આપણને ચળકતી અથવા તો ચમકતી લાગશે, જ્યારે અમુક પદાર્થોમાં આ ચળકાટ જોવા મળશે નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે કાગળ, પુઠ્ઠું, લાકડા અથવા તો ચોકમાં આપણને એ ચળકાટ જોવા મળતો નથી, પરંતુ જ્યારે આપણે તાંબાના તાર અથવા તો સળિયાની સપાટીને જોઈએ છીએ તો તેમાં આપણને એક ચમક અથવા તો ચળકાટ જોવા મળે છે. જે પદાર્થોને કાપવાથી આવો ચળકાટ જોવા મળે તે મુખ્યત્વે ધાતુ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે તાંબાનો તાર, એલ્યુમિનિયમના કેન, સોનાના ઘરેણાં અને લોખંડના સ્ક્રૂ પર તમને એક ચમક અથવા તો ચળકાટ જોવા મળે છે, જ્યારે પ્રથમ લોખંડના પતરા પર એ ચળકાટ જોવા મળી રહ્યો નથી. એનું કારણ છે લોખંડને કાટ લાગ્યો છે. કેટલીક ધાતુઓ ઘણીવાર પોતાનો ચળકાટ ગુમાવી દે છે. તેનું કારણ કાટ લાગવો છે કે જે હવા તથા હવામાં રહેલા ભેજના કારણે થાય છે. તો હવે આપણે વાત કરીએ પદાર્થના બીજા ગુણધર્મ, સખતપણા વિશે. જ્યારે આપણે વિવિધ પદાર્થોને હાથ વડે દબાવવાની કોશિશ કરીએ ત્યારે અમુક પદાર્થોને આપણે સરળતાથી દબાવી શકીએ, જેમ કે સ્પંજ, જ્યારે અમુક પદાર્થોને દબાવવામાં આપણને ખૂબ જ મુશ્કેલ પડશે, જેમ કે પથ્થર. હવે એક ચાવી
કે ખિલ્લીની મદદ વડે વસ્તુઓ જેવી કે લાકડું, એલ્યુમિનિયમ, પથ્થર, મીણબત્તી, ચોક, બ્રેડ કે પ્લાસ્ટિક આ વગેરે પર ઘસરકો અથવા તો સ્ક્રેચ પાડવા પ્રયત્ન કરીએ તો અમુક વસ્તુઓ પર આપણે આસાનીથી ઘસરકો પાડી શકશું, જ્યારે અમુક પર ખૂબ ઘસવાથી પણ આપણે ઘસરકો પાડી શકશું નહીં. આ પરથી આપણે સમજી શકીએ કે ઘણી વસ્તુઓ નરમ હોય છે, જ્યારે ઘણી વસ્તુઓ સખત હોય છે, અને ઘણી વસ્તુઓની સપાટી ખરબચડી હોય છે, જ્યારે ઘણી વસ્તુઓની સપાટી લીસી હોય છે. તો નરમ વસ્તુ એટલે કે એવી વસ્તુ કે જેને આપણે સરળતાથી દબાવી શકીએ કે જેના પર આપણે સરળતાથી ઘસરકો પાડી શકીએ. ઉદાહરણ તરીકે રૂ, સ્પંજ, માટીનો ગારો, કાપડ અને પોચું લાકડું. એવી જ રીતે સખત વસ્તુઓ એટલે કે એવી વસ્તુઓ જેને આપણે સરળતાથી દબાવી કે ઘસરકો પાડી શકીએ નહીં, જેમ કે પથ્થર, લોખંડની કોઈ વસ્તુ, એ જ રીતે સ્ટીલની કોઈ વસ્તુ. ખરબચડી સપાટી એટલે કે એવી સપાટી કે જે સપાટી પર અસમાનતા હોય, આવી સપાટીને આપણે ખરબચડી સપાટી કહીએ છીએ. ઉદાહરણ તરીકે ઈંટ પરની સપાટી, પથ્થર પરની સપાટી. આ સપાટીઓને જ્યારે તમે હાથ વડે સ્પર્શ કરો છો ત્યારે તમને તેમાં અસમાનતા જોવા મળે છે. એવી જ રીતે લીસી સપાટીઓ કે જે સપાટીઓ પર અસમાનતા ન હોય તેને આપણે લીસી સપાટીઓ કહીએ છીએ, જેમ કે કાચ, માર્બલ વગેરે. આ સપાટીઓને તમે જ્યારે હાથથી સ્પર્શ કરો છો ત્યારે તમને એમાં એક સમાનતા જોવા મળશે. આ વિડીયોમાં આપણે વસ્તુઓની પસંદગી કેવી રીતે કરવી તથા તેમના ગુણધર્મો જેવા કે દેખાવ અને સખતપણા વિશે વાત કરી. વસ્તુઓના અન્ય ગુણધર્મોની વાત આપણે આપણા આગળના વિડીયોમાં કરીશું. એજ્યુકેશનને લગતા આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી જંકશન.